આવતીકાલથી લઈને 4 દિવસ જે છે તે મહત્વપૂર્ણ બની રહેવાના છે। જે આફત આવી રહી છે તેની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। આપણે આ વોલ ઇમેજ પણ બતાવી રહ્યા છે। જુઓ, આ ભારતનો જે દક્ષિણનો છેડો છે ત્યાંથી લઈને આપણા ગુજરાત સુધીની અમે આપને એ ચિતાર આખો આપણે પરિસ્થિતિનો બતાવી રહ્યા છે। અરબ સાગર છે જ્યાં આ સાયક્લોન, જ્યાં વાવાઝોડું આપણે સાદી ભાષામાં કહીએ તો એક વાવાઝોડું સક્રિય થતું હોય છે અને એ વાવાઝોડું જ્યારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય, જેમ જેમ આગળ વધે તેમ તેમ એની તાકાત પણ, એની શક્તિ પણ વધતી હોય છે અને એ જે સાયક્લોન છે તે આગળ વધતું જ્યાં જઈ રહ્યું છે અને તે કર્ણાટક ગોવા ત્યારબાદ આ મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્ર પછી છે આપણું ગુજરાત। આ ચિત્ર સ્પષ્ટ છે અને આ કર્ણાટકમાં તો આપણે ગઈકાલે જોયું કે કેટલો ભારે વરસાદ થયો છે અને એનો પણ એક રિપોર્ટ આપણે બતાવીશું જરૂરથી, કર્ણાટકનો પણ રિપોર્ટ બતાવવાના છે। પણ ઓવરઓલ આ પરિસ્થિતિ છે, ગુજરાત તરફ સાયક્લોન જે છે તે એક્ટિવેટ આગળ વધી રહ્યું છે, સ્પીડ તેની આગળ વધી રહી છે। વધુ એક આપણે ઇમેજ બતાવવા જઈ રહ્યા છીએ। આ છે આ એક આખું સેટેલાઇટ ફોરકાસ્ટ છે। સેટેલાઇટ ફોરકાસ્ટ એટલે જે અત્યારે લાઈવ જે થઈ રહ્યું છે, જે લાઈવ અત્યારે થઈ રહ્યું છે તેની આપણે વાત કરીએ। દરિયામાં તોફાની સિસ્ટમ 21 મે તારીખ છે, 21 મે ક્યાં છે સાયક્લોન? તો જુઓ, આ રહ્યું, આ છે એનું બિંદુ, એપી સેન્ટર જેને આપણે કહીએ અને ત્યાર પછી આ એના વાઇબ્રેશન્સ છોડે છે। જુઓ, પિંક કલર છે, યલો અને ત્યારબાદ ગ્રીન, એટલે કે આટલો જે એરિયા છે તેમાં તેની અસર જે છે તે ખૂબ જ વધારે વર્તાવાની છે। શરૂઆત કરી લીધી એટલે કે 22 તારીખની વાત કરીએ। 22 તારીખમાં સાયક્લોન જે છે તે ઉપરની સાઈડ આવ્યું છે, આ મુંબઈ છે અને મુંબઈને બિલકુલ લગોલગ અત્યારે આ દેખાઈ રહ્યું છે। દરિયાથી આગળ વધી રહ્યું છે અને કાંઠાથી લગભગ આપણે માનીએ તો 100 થી 150 થી 200 કિલોમીટરની વચ્ચેનો આ ડિસ્ટન્સ હોઈ શકે, 150 થી 200 કિલોમીટર વચ્ચેનો ડિસ્ટન્સ હોઈ શકે છે। અને 22 તારીખની આ વાત કરી। ચલો હવે વાત કરીએ આપણે 23 તારીખની। જુઓ, આ સાયક્લોન હવે આગળ વધ્યું છે અને એ સાયક્લોન જે ગુજરાત તરફ તો દેખાઈ રહ્યું છે અને બીજું પણ એક સાયક્લોન જે છે તે ઘણું દૂર દેખાઈ રહ્યું છે। પણ આ ગુજરાતની જ્યારે આપણે વાત કરીએ તો આ જે પટ્ટો છે, જે આપણે બ્લેક બોર્ડર દેખાઈ રહી છે, એ છે દક્ષિણ ગુજરાત અને આ છે સૌરાષ્ટ્ર। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને કવર કરી રહ્યું છે, કેટલાક જિલ્લાને કવર કરી રહ્યું છે। આપ માની લો કે વલસાડ, વાપી અને તારા આ તરફ ઉના, ગીર સોમનાથ, આ એ જગ્યા પર તેની જબરદસ્ત પ્રભાવ છોડીને જશે। અને ત્યાર પછીની વાત કરીએ તો તારીખ કઈ છે? 24મી તારીખ। અને 24મી તારીખે આ સાયક્લોન ત્યાંથી ટચ કરીને આગળ નીકળતું આ બાજુ એટલે પાકિસ્તાન બાજુ જતું દેખાઈ રહ્યું છે। આ 24 તારીખ સુધીનો આપણે આ સેટેલાઇટ ઇમેજ, જે અનુમાન છે, આ પૂર્વ અનુમાન છે સેટેલાઇટથી આવેલું, એ આપણે બતાવી રહ્યા છે। 24મી તારીખ સુધી સાચવવાનું છે આ સાયક્લોન કઈ બાજુ જાય છે। અત્યારે જો કે ફોરકાસ્ટ પ્રમાણે ગુજરાતના દક્ષિણ ગુજરાત